હાલ ખબરોમાં આગળ વધીએ સાબરકાંઠાની વાત કરવામાં આવે તો મોટા સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે। પ્રાંતિજ નેશનલ હાઈવે પર કારની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। મોટા સમાચાર ટક્કર મારતા જ અકસ્માતમાં ભિલોડાના બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે। મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ પણ હાથ ધરી છે। મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। પ્રાંતિજથી આ મોટા ખબર સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાંતિજ નેશનલ હાઈવે પર કારની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ગંભીર અકસ્માત નોંધવામાં આવી રહ્યા છે। અકસ્માતમાં ભિલોડાના બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે જ મોતની ઘટના સામે આવી। મહિલા સહિત 2 લોકો પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, જ્યાં તેમને સારવાર ચાલી રહી છે। મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે। સાથે સાથે આપણે જણાવી દઈએ કે મોટા સમાચાર સાબરકાંઠાથી સામે આવે છે, જ્યાં સાબરકાંઠામાં પ્રાંતિજ ક્ષેત્રમાં અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં એક કાર ચાલકે બાઇકને અડફેટે લીધા હતા, જે બાદ બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે। ઘટના સ્થળે જ મોતની ઘટના સામે આવે છે અને અકસ્માતમાં એક મહિલા અને 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વધુ સારવાર અર્થે।